નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ઉત્તર ભારતમાં ફરી એકવાર આકાશી આફતના ઇંધાણ છે. બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી. તો બિહાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. બિહારમાં ભારે વરસાદ સાથે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં વરસાદથી રાહત મળશે. ખેડૂતોને મળશે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો. પીએમ મોદી ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા કરાવશે. ખેડૂતોને 19 વખત 2,000 રૂપિયા આપવામાં આવ્યા. લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો હપ્તો જમા થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના વિકાસ પ્રવાસે 2200 કરોડના કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. પીએમ મોદી અહીં જનસભાને પણ સંબોધન કરશે. ગાંધીનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસનો કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન મોદી ખેડૂતો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરી સંબોધન કરશે. ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય મળશે. પ્રગતિશીલ ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાશે. કાર્યક્રમમાં આશરે 2.5 લાખથી વધુ ખેડૂતો જોડાશે. ગાંધીનગર ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. જે અધિકારીઓ દ્વારા કામગીરી ખૂબ જ સારી કરાય છે તે લોકોને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ છે. ગાંધીનગરમાં 61મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાશે. શહેરી વિકાસ વર્ષ 2025-26નો શુભારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં શુભારંભ થશે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો જ હવે મેદાને આવ્યા છે. જનતાના પ્રશ્નો અંગે ભાજપ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પત્ર લખ્યો. ગટરની સમસ્યાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ. મહેમદાબાદમાં ધારાસભ્ય અર્જુનસિંહે પણ મુદ્દો ઉઠાવ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા અધિકારીઓને સૂચના આપી. તો સિંહ બાળના મોત મામલે એમએલએ હીરા સોલંકીનો લેટર બોમ્બ. અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતથી મોત થયા છે. ગોધરાના એમએલએ સીકે રાહુલજીએ અધિકારીઓને ટકોર કરી. અધિકારી પદાધિકારીઓને કર્તવ્ય નિભાવવા માટે ટકોર કરી. તો થરાદમાં શંકર ચૌધરીએ અધિકારીઓને ખખડાવ્યા. વૃક્ષારોપણ સમયે ખાતર ન હોવાથી શંકર ચૌધરી નારાજ થયા. ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર. હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ચીમકી આપી. જરૂર પડશે તો જનતા માટે આંદોલન કરીશ. વિરમગામની કથળેલી સ્થિતિ અંગે આક્રોશ સાથે પત્ર લખ્યો. વિરમગામ શહેરમાં ગટરની સમસ્યાને લઈ એમએલએનો પત્ર છે. ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ચિંતા, આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. તો વિરમગામ શહેરના લોકોને મારી પાસે અપેક્ષા. અનેક વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા. ગટરને લીધે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે. નિરાકરણ નહીં આવે તો જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઉભો રહીશ. સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તોય પણ નથી આવતા. એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધા બાજવાનું નક્કી અંદર કરી લીધેલું છે.
અને એનો ભોગ કોણ બને છે? તો કે પબ્લિક હેરાન થાય છે. શા માટે હેરાન થાય છે? કે ફલાણા કોર્પોરેટરનું ફલાણા ધારાસભ્યનું ખરાબ દેખાડવું હોય, શું કરે તો કે એના વિસ્તારમાં ગટર ઉભરાય ને એવું કરાય આપણે. તો એના માટે શું કરવું પડે? તો કે મુનસરે કે તિરુપતિએ કે કેબિસાએ કે જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશન હોય રાત્રે જઈને વાયર કાપી આવો, બીજા દાડ બધું ભરાઈ મૂકે. મંત્રીજીની સલાહ સાંભળશો તો ચોંકી જશો. ખાડાથી પરેશાન જનતાને મંત્રીજીની સુફિયાણી સલાહ. પ્રજાના સેવકે કહ્યું બધી જ કામગીરી તંત્ર થોડી કરે, કેટલાક કામો જનતાએ જાતે પણ કરવા જોઈએ. ખાડો પડ્યો હોય તો પાલિકાને ફોન ના કરાય. પાવડો ને તગારું માટી લઈ આવો, ખાડો પૂરી દો. ખાડો પૂરવા વાર શેની લાગે? તંત્રને થોડા ફોન કરવાના હોય. જાહેર મંચ પર પ્રજાના પ્રતિનિધિની અવળી ગંગા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મંચ પરથી પ્રજાને જ પાઠ ભણાવ્યા. તમે અધિકારીઓ પાસે કામ નથી લઈ શકતા તો શું હવે તમે આવું કરશો? ખાડા પુરાવવાની પણ તમારી ક્ષમતા નથી કે પછી શું? સાહેબ, બધા જ કામ પ્રજા કરશે તો તંત્ર કરશે શું? ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આવું કહેશે તો અધિકારીઓ કામ કરશે ખરા? તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જયેશભાઈ આવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ટીકમ તગારવો કઈ પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપે. તો કઈક થાય એટલે કે સરકારની જવાબદારી, ત્યાં આ કામ નથી થતું, આ એટલે કે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું તો ટીકમ તગારું ત્યાં રાખ અને ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો. 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. એના માટે પાછું આરએમબી કહું તો આરબી વાળો કે સાહેબ પેલા મોકલું, પેલો બીજા ફરતો 2 દાડા 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે, આ તો પેલો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. ખાતરની અછતને લઈ ભારતીય કિસાન સંઘનો ગંભીર આક્ષેપ. સરકારી કંપનીઓ બારોબાર જ ખાનગી કંપનીને ખાતર વેચે છે. સબસિડીવાળા ખાતરની કાળાબજારી થઈ રહી છે. ખેડૂતોને ખાતરની સાથે અન્ય ખાતર પણ ફરજિયાત લેવા દબાણ. જો સરકાર કોઈ એક્શન નહીં લે તો ખેડૂત આંદોલન કરશે. ખાતરની અછત રાજ્ય સરકારે દૂર કરવી પડશે. ભારતીય કિસાન સંઘની સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગુજરાત સરકારે ખેડૂતના ખેતર સુધી ખાતર પહોંચાડવું જોઈએ. ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે, જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે. એમ છતાં પણ જ્યારે ખેડૂતે ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરીવશ આ ખાતર લેવું પડે છે. વર્તમાન ભૂતકાળની અંદર વિધાનસભાની અંદર પણ રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની બાંહેધરી આપી હતી. વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય, પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે અન્ય ખાતરો આપી રહ્યા છે. એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવાલાયક બાબત છે. સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી. ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય, લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે. અછત મુદ્દે પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું. ભારતીય કિસાન સંઘ અને ભાજપ પર પ્રહાર કર્યા. ચૂંટણી પહેલા જ કિસાન સંઘને ખેડૂતોની પીડા કેમ દેખાય છે? જમીન માપણી, પાક વીમા બાબતે કિસાન સંઘ મૌન કેમ? કૃષિ મંત્રી કહે છે ખાતરનો પૂરતો જથ્થો તો ખેડૂતો લાઈનમાં કેમ છે? કૃષિ મંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આરએસએસની એક સંસ્થા ખાતર ન આપે, બીજી સંસ્થા વિરોધ કરે. હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે.
હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે. આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર મારી છે. ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા. ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી, કંપનીઓમાં ખાતર જાય છે, તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ. આ બાબત આવકાર્ય છે. પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો. આ આવેદન આપીને, પ્રેસ કોન્ફરન્સ કરીને તમે 2022ની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો. ખાતરની અછત મુદ્દે ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે. કેન્દ્ર સરકારે પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો છે. 2/3 ખાતરની આયાત કરવી પડે છે. ખેડૂતોને મૂળ ભાવે ખાતર મળે તેવી વ્યવસ્થા કરી છે. કેટલાક વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં, સેવા સહકારી મંડળીમાં, ગામડામાં ખાતરની ખેંચ છે. ત્યાં લાઈનોમાં ખેડૂતને ઊભું રહેવું પડે છે. ઓછું ખાતર મળે છે અને ખાતરની સાથે બીજું લેવું પડે છે એવી ફરિયાદો ભારતીય કિસાન સંઘ અને કેટલાક ખેડૂત આગેવાનો કરી છે. આ બાબતે રાજ્ય સરકારે લગભગ છેલ્લા અઠવાડિયામાં શ્રેણીબદ્ધ રીતે પગલાં લઈ અને આ વ્યવસ્થાઓ નિવારવાનો પ્રયાસ કર્યો છે. વિતરણ વ્યવસ્થાઓની જે અવ્યવસ્થાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ એ બાબતને દુરસ્ત કરવાનું અને આગામી ટૂંક જ સમયમાં પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક મંડળીમાં આ ખાતર પહોંચે, વધારાનો જથ્થો કેન્દ્ર પાસેથી મેળવ્યો છે એ પણ જ્યાં નથી ત્યાં પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવાનું અહીંયા શરૂ કર્યું છે. ટૂંક સમયમાં પ્રત્યેક જગ્યાએ ખેડૂતને પૂરતું ખાતર મળે એવી વ્યવસ્થા ગોઠવાશે એવી આશ્વસ્ત કરું છું. ખાતરની અછત મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી. ખેડૂતોને સિઝન દરમિયાન ખાતર નથી મળી રહ્યું. ભાજપના મળતિયા કાળાબજારી કરી રહ્યા છે. કાળાબજારી વિના ખેડૂતોને ખાતર મળે. સહકારી મંડળીઓમાં દબાણ કરી ખાતર સગે વગે થાય છે. જે રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યાં ખાતર સગે વગે થાય છે. જે રીતે ખેડૂતોને સિઝનની દરમિયાન અત્યારે એમની ખરેખર યુરિયા ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતરની કાળાબજારી કરનારા તત્વોને રોકવાને બદલે ખેડૂતોને લાઇનમાં ઊભા કરનારી આ ભાજપા છે. ભાજપાના, હું જવાબદારીપૂર્વક કહું છું કે ભાજપાના મળતિયાઓ મોટી મોટી કંપનીમાં સબસિડીવાળું ખાતર બારોબાર સગે વગે કરી રહ્યા છે અને એ સગે વગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગે વગે કરીને એમને ખાતરથી વંચિત ખેડૂતોને રાખે છે. એક તરફ ખેડૂતોને મોટા પાયે મુશ્કેલી ખાતરના થઈ રહ્યા છે. કાળાબજાર ખાતરના ઉત્પાદન માટે એક પણ કંપની નવી ભાજપ શાસનમાં સ્થપાણી નથી, પણ કંપનીમાં જે મોટું ઉત્પાદન થાય એ ખાતર સગે વગે કરવાનું કામ પણ ભાજપાના મળતિયાઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ખેડૂતોના હિતમાં માંગ કરીએ છીએ કે ખેડૂત નેતા તરીકે લોભામણી જાહેરાત કરનાર ગુજરાતનું પ્રતિનિધિત્વ દેશના પ્રધાનમંત્રી શ્રી સીધો હસ્તક્ષેપ કરે. ભાવનગર જિલ્લામાં ડીએપી, એનપીકે ખાતરની અછત. ખેડૂતો ખાતર માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. એનપીકેમાં ₹300નો વધારો છતાં ખાતર નથી મળતું. ખેતરમાં ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાનો ભય. બાજરી, જુવાર, કપાસ, મગફળી, ડુંગળીને નુકસાન થવાની ભીતિ છે. સમયસર ખાતર મળી રહે તે ખેડૂતોની માંગ. અમે ખાતર હાટું 3 દિવસથી ધક્કા ખાવશો, ખાતર હજી મળ્યું નથી. હવે અમારે અત્યારે સિઝનમાં જો જરૂર વસ્તુમાં અત્યારે ખાતર ન મળે તો અમારે કઈ રીતે સિઝન લેવી? અત્યારે અમારે ખાસ જરૂર ખાતર નહીં પડે. હવે આમાં સરકારે ભાવ વધારો કર્યો બરાબર ડીએપીમાં. હવે ડીએપીની અમારે અત્યારે જરૂર પડવાની છે. તો અત્યારે ટાઈમો ટાઈમ ખાતર ન મળે તો અમારે ખેતીનો પાક અત્યારે અમારે કઈ રીતની મુશ્કેલી ઊભી થાય. અત્યારે અમે ખાતર હાટું થઈને કેટલા અમે આખો દિવસ 2 દી ધક્કા ખાવી. ડેપામાં ખાતર આવે ઉપરથી આવે
તો અમને એ આપે ને. આ ખાતર સારું થઈને તો અત્યારે એમ ધક્કા જ અમારે ખાવાના કે અમારે વાડીનું કામ કરવાનું. ખાતર હાટું 3 ધક્કા ખાવી છે, ખાતર મળતું નથી. ડેપોમાં એ લોકો હોય તો અહીંયા આપે ને, ઉપરથી ખાતર આવતું નથી. વાવેતરમાં સિંગ, બાજરી, કપાસ બધો મોલ ભેળો પડી ગયો છે. તો ખાતર ન હોય તો શું કરવાનું? 8 ધક્કા ખાવી છે તમે કહો. ખર્ચો ઘણો થાય. અત્યારે પૈસા નાખ્યા રાખવાના, અત્યારે સમજણું એ તો મળે ત્યારે હાસો કે મળ્યો એમ, પણ મોલ બધો ભેળો પડી ગયો ખાતરના હિસાબે. ખાતર ક્યાં સમસ્યા મળે છે? 3-4 ધક્કા તો રોજ ખાવી છે. ડેપોમાં ઉપરથી અહીંયા હોય તો ડેપોવાળા પૈસા ઉપરથી અહીંયા આપે ને ખાતર. એક તરફ હાલ ચોમાસાની સિઝન શરૂ છે, તેવામાં કહી શકાય કે ખેડૂતોને અપાતું જે ખાતર છે તે ડીએપી અને યુરિયા જેવું ખાતર છે તે સમયસર નહીં મળવાના કારણે ચોક્કસથી હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે આ જે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધ કેન્દ્ર છે, આ ડેપો આવેલો છે કે અહીંથી જે ખેડૂતો જે છે તેઓને ડીએપી અને એનકેપી જે યુરિયા ખાતર છે તે આપવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી ખેતર કહી શકાય કે ખેતર માટે ખાતરની જે જરૂરિયાત હોય છે તે ખાતર સિઝનમાં નહીં મળવાના કારણે ચોક્કસથી ખેડૂતો જે છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જે પ્રમાણે હાલ ચોમાસાની સિઝન છે, ઘઉં, બાજરી, કપાસ, મગફળી અને ડુંગળી જેવા જે જણસ પાકો છે તેનું વાવેતર તો કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતર નિયમિત નહીં મળવાના કારણે ચોક્કસથી જે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી ચોક્કસથી ખેતરમાં રહેલ જે જણસ પાકો છે તે પીળા પડવાની જે કહી શકાય કે સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને સમયસર જે ખાતર છે તે ખાતર નહીં મળવાના કારણે ચોક્કસથી હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાણા છે. બીજી તરફની વાત કરીએ તો ઇફકો દ્વારા ડીએપી, એનકેપી જેવા જે ખાતરો છે તેમાં ₹300 વધારો કરવા છતાં પણ સમયસર જે ખાતર છે તે ડેપો સુધી નહીં પહોંચતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત પીડા ઉપર પાટું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના આદિવાસી પરિવારો ખેતી અને મજૂરી પર નિર્ભર રહેતા હોય છે. ખેતી પણ મોટા ભાગે ચોમાસા આધારિત હોય. ખેતી માટે અત્યારે ખાતરની ખાસ જરૂરિયાત છે, ત્યારે ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતો છેલ્લા 1 અઠવાડિયાથી વહેલી સવારે ખાતર માટે આવે છે અને આખો દિવસ ખાતરની રાહ જોયા બાદ સાંજે વેલા મોઢે પરત ફરે છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખાતર ન મળે તો તેમના પાકને નુકસાન થવાની ભીતિ છે. સિઝન ચાલી રહી છે. દાહોદ જિલ્લાના ખેડૂતો ખેતીવાડી માટે જે ખાતરની રાહ જોઈને બેઠા છે. છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોનો દાવો છે કે તેઓ આટા ફેરા મારી રહ્યા છે, પરંતુ તેમને ખાતર નથી મળી રહ્યું. અહીં અત્યારે ખાતર ડેપો બંધ છે. ખાતર ડેપો પર મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળી રહ્યા છે વહેલી સવારથી. આપણી સાથે વાત છે. કઈ શું નામ તમારું? સામા. શું તકલીફ ખાતર માટે કેટલા દિવસથી? અઠવાડિયાથી ખાતર માટે ફરફર કરીએ. સવારમાં 100 વાગે નીકળીએ, હાજે 100 વાગે જઈએ ઘેર. ભૂખ્યાની તર્યા, સોરાની ખેતી બધું પડ્યું તઈ પડી રહે ને અમે અહીં આ ખાતર લેવા અહીં આવીને બહી રહી એમ. તે ખાતર વાળો આજતો નથી. તમે કેટલા દિવસથી આવો છો? શું મંગળવારની આવશે, અઠવાડિયું થઈ આજે. શું કીધું? શનિવારે અરે બુધવારે આવી તો કાલે આપી, તો કાલે આયા, કાલે ગુરુવારે કાલે હતા, આજે શુક્રવાર 1 તારીખે આપી. તો અમે 5 વાગ્યા આવીને બેઠા તો હજુ કશું હમ જા બાલી. અને સવારમાં 100 વાગે આવી અને ઠેકો બંધ કરી અને જતો રહે કે 10 વાગે હું આવું, તમે લાણમાં બેહો. તો હજુ હદા આયા નથી. અમે સા પાણી બી નથી કર્યું અને એમને એમાં ઘર બે વાળવા જોડાનું મૂકીને છોકરા જે કે નિહાળ માણસ મજૂરી કરવા જતા રહ્યા. અમે એકલા જ છે ઘરે. તો અમે અહીં આવીને બેહી રહ્યું તો અમારા ઘરનું, ખેતરનું, ઢોરાનું એ ખાવાસ પાણી કોણ કરી આપે? અને આજે અઠવાડિયા થઈ ગયું તો હજુ અમને ખાતર મળતું નથી. એનું કારણ શું છે સાહેબ? અને તમારાથી ભાઈ આ સાહેબ તો ધંધો ના થાય તો બીજાને વહીવટ ઉભો, તો બીજો કોઈ તો આલી શકે કે નહીં આલી શકે. અને અમને જૂઠું બનાવીને આજે ના તો કાલે આવજો, ફરી કાલે ના જાય ફરી કે કાલે આવજો, આજે નહીં જાવ. તો અમે એવી રીતે અઠવાડિયું કાઢ્યું. તો આજે 1 તારીખ થઈ ગઈ તો હજુ ખાતર મળ્યું નથી.
લોકો અઠવાડિયાથી વહેલી સવારથી અહીં લાઈનમાં લાગે છે. કાકા કેટલા દિવસથી આવો છો? 3 દિવસ થયા છે આજે. સવારમાં ટાઈમ વાગે તો વહેલા આવીને બેસી જાઓ, તમે વહેલા આવીને બેસી જઈએ છીએ. પણ અહીં કોઈ તપાસ કરતું નથી, પાછું દુકાન બી નથી, કંઈ નથી કરતું. ખોટા બહાના કરીને નાહી જાય છે. તમે શું ખાતર લીધે કેટલી તકલીફ પડી રહી છે? એટલે બહુ તકલીફ પડે છે. 7 દિવસથી અમે આટા ફેરા મારીએ છીએ. સવારમાં આવે છે અને કોઈ ખાતર સવારમાં કીધું હતું કે હવે 10 વાગે દુકાન ખોલશું. અત્યાર સુધી દુકાન ખોલવામાં આવી નથી. 12 વાગ્યા સુધી હરેક દુકાન ઉપર કોઈ પર કોઈ ખાતર મળતું નથી. ખાતરની હમણાં કેટલી જરૂરિયાત છે ખેતી માટે? કે ખાતરની ખાસ જરૂરિયાત છે અમારે. અત્યારે ખાતર મૂકીએ તો જ અમારો પાક પાકે એવો છે. તો ચોક્કસથી અત્યારે જે પાક ને ખાતરની ખાસ જરૂરિયાત છે. ખેડૂતોને કેવું છે કે અત્યારે જરૂરિયાત છે ખાતરની, અને ખેડૂતો એક અઠવાડિયાથી વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાથી આવીને આખો દિવસ ખાતરની રાહ જોઈ રહ્યા છે. એટલે ખેડૂતોની ચોક્કસ માંગ છે. અત્યારે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે તાત્કાલિક જે સરકાર દ્વારા ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે અને ખેડૂતોને ખાતર મળે તે અત્યંત જરૂરી બન્યું છે. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત.